આજે રવિ બાબાની 5મી નિર્વાણ તિથિએ પ્રહલાદભાઈ એમના પુત્ર પરિવાર ભાઈઓ હળી મળી સંતોને તેડાઈને દૂર દૂરથી મહાપુરુષોને તેડાઈ એમના દર્શન કરાય એ બદલ પ્રહલાદભાઈને ધન્યવાદ છે, કોટી કોટી વંદન છે. આજની વ્યાસપીઠને દીપાવનાર ચડોતરથી અમારે રણછોડ સાહેબ, ખલીપુરથી અમારે વેણારામ મહારાજ, ડીસાથી જસુરામ મહારાજ, ભૂપતરામ મહારાજ, બાબુરામ મહારાજ ને કુબેરરામ મહારાજ, તમામ સંતોને મારા જય ગુરુ મહારાજ. પધારેલા હરિગુરુને મારા જય ગુરુ મહારાજ. અમારે સુરેશભાઈ લેબુજી, અમારે અહમદભાઈ, અનિલભાઈ, મોતીભાઈ તો કોઈ વાત જ છોડો, અહમદ મોતી હે એની તો વાત જ છોડો, ખૂબ હબ્સમુખા. અને જ્યારે અમે કહીએ ત્યારે હાજરી અમની તરત હોય. આવી આવી મહાપુરુષોની આપણે વાતો ખૂબ સાંભળી. જે વેણારામ મહારાજે એમના હૃદયથી જે કંઠ કાઢ્યો છે ને, એ આપણી કોઈ તાકાત નથી, આ તો ગુરુ કૃપા છે. અને જે મળે છે ગુરુ કૃપાથી જ મળે છે. મહાપુરુષે જે જે ગુરુના વખાણ કર્યા, પલ પલ ગુરુને વખાણ તોય ગુરુજીના તોલે નાવ. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, એક મારા સદગુરુએ શબ્દ સુનાયો, એ આ બેઠા એ જ સદગુરુ મહારાજ. યાથી વ્યાધિને ઉપાધિ ટળાવે છે. અને શોભનભાઈ બોલ્યા કે અમને ગરીબોને દોન આલીને એમને પજેલા છે, એટલે કે જેની ભમરી જેવી જેવની ભાવના એની વર્તી અખંડ બ્રહ્માકાર. દુર્લભ એવા સંતને જો એની વર્તી આખા વિશ્વમાં જો હરી દેખાય, બીજું દેખાય તો મેળ ના પડે. કૂતરામાં, ગાયમાં, ભેંસમાં, બેનમાં, ભાઈમાં, પત્નીમાં જો જોવો તમારે હરખું દેખાય તો સદગુરુ મહારાજ તમને મળ્યા, નકર ના મળો હો. બધી વાતો છે મહારાજ. હવે આટલી ઉંમરે જોવો ભૂપતરામ મહારાજ નાચતો છે તો હું એમને જોઉં છું ને મારી સાથે ગદગદ ખીલે છે કે આટલી ઉંમરે કેટલું શરીર ભારે છે. આપણે તો આટલા પતળા છે તોય નહીં નાચી કહેતા, અને આ પતળા પતળા બેઠા એ કોઈ નાચી નથી. આ કેટલી ખુમારી છે, ભક્તિની ખુમારી છે. એ નાચવાનો કોઈ તાલ નહીં કે ભક્તિની ખુમારી છે. સુરાનર મેદાનમાં ખેલે હાથ નહીં તલવારા, જો ઘાવ ગુરુજીના એ નર ઝૂલે માથો ના મેલનારા. સાધુભાઈ સંતની ઉલટી તારા. જેને ગુરુ મહારાજની જેને શાન પકડી છે ને એ અનદ બેડા પાર થઈ. આ જે કર્યું એ મહાપુરુષો કરો, ગુરુ મહારાજ કરે, આપણી કોઈ તાકાત નથી. માણસ કે હું કર્યું તારું કર્યું ના થાય. હુકા કાષ્ટમાં જીવડો એનો પોણી પાવા કોણ જાય? મહાપુરુષોની વાતો છે, આપણી કોઈ શક્તિ જ નથી. આ તો તમારા ઉપર ગુરુ મહારાજની પ્રેરણા ઉતરી અને તમારા ભાયકમાં પડ્યું છે તો જ આ મળાના કે રૂપિયો વાળાથી વહેલા ખરીદી લીધા. આપણો સ્ટેજ પર બેહવા જ ના દો. પહેલાં તો જે મહાપુરુષોની વાતો આપણે તો આનંદ વર્તાય સંતોના સંગમાં. એક આપણને એક આ મળ્યું છે એમાં કે હું શું કરું શું ન કરું, મારા સદગુરુના ગુણલા હું ગઈ ના શકું. એક વાત કરતે આપણું રોવાટું ઊભું થઈ જાય છે. તો જેને ધારણ કર્યા છે ગુરુ મહારાજ એની વાત છે. ગુરુ કરાયા એની વાત નથી, જેને ગુરુ ધારણ કર્યા છે. આ તો કે મેં ગુરુ કરાય એ વાત ન મેળ પડે મહારાજ. ગુરુ ધારણ જેને કર્યા છે એના બેડો પાર થયા છે. ગંગા સતી જુઓ, પાનબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ, જે મહાપુરુષોની વાતો તમે જુઓ. એક એક શબ્દ ઉપર આત્મબોધ છે. અને એમને કર્યું છે ને એમને જેટલા હાથે સાલા પડી જશે ને પગે સાલા પડી જાય. આપણે તો આનંદ છે તારી. આપણે જો એવું છે પહેલાં જેવું ભાઈ. પહેલાં તો સંતોને આપણે પરીક્ષાઓ થતી, સંતોને કોઈ હાલતું ના ઉધારે. હાલતું કોઈ ના હાલતું કે ભગત શું હાલશે? હા પણ મારા વાલાને જ્યારે યાદ કરો ત્યારે મારા વાલોમાં અમેરો પૂરે. તો આ બધું મારો વાલો જ કરે તો આપણે શું કરીએ? અને આપણે એમાં આવી ગયા હો.
આખા વિશ્વમાં તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં. જો તમારી દ્રષ્ટિમાં હોય તો પરમાત્મા, તમે પોતે પરિભ્રમ પરમાત્મા છો, પણ એની ચાવી તમને મળે તો. ગુરુ મહારાજની વાત, એક વાત કરતે મહારાજ જે કર્યું છે ને, એ તો મારો વાલો આવીને આપણા મમેરા પૂરાય, આપણો વાલો આવીને આ બધું કરે, આપણો વાલો આવીને કાર્ય કરે. તો આપણો વાલો ના કરે તો પછી કોઈ ના થાય. અને મને તો ગુરુ મહારાજ ઉપર પૂરો ભવિષ્ય મારા અભિષેક બાપુને, તે એમને જે મને મારામાં પડ્યું તે સદગુરુ મહારાજ મને શાન આપી છે ને બાપુ. 20 વર્ષે મને ચાદર આવી. 82ની સાલમાં સમજો, એના પછી 20 વર્ષે મને 2004માં મને ચાદર આલી. જેટલું અંતર જોવો તો ખરા. અત્યારે તો બપોરે સમજાયો અને હોદની ચાદર. હવે દાડાનો ભૂલેલો રાતે કોઈ દાડો ઘેર આવે? કદાચ રાતનો ભૂલેલો હોય તો દાડા ઘેર આવે, પણ રાતનો દાડાનો ભૂલેલો કદી, અરે રાતનો ભૂલેલો કદી દાડા ઘેર ના આવે. મહારાજ હવે શું કલ્યાણ કર્યું, શું કરું મહારાજ, હવે શું આપણે વાતો કરી. આ ભક્તિ ચમ વેચાઈ જશે, ચમ વેચાઈ જશે એ તો વિચાર કરો. કે ગુરુએ ગલ્લા કર્યા, ચેલા વેપારી બન્યા. ચો મેળ પડે મહારાજ. મારો ચેલો તો મારા ગલ્લા જ આવશે, બીજા ચોદ આવશે. અને મારો ચેલો હશે એ બીજાને ખેંચીને લાવશે. ના, એવી આશા ના રાખવાની હોય. આવે તો શું, ના આવે તો શું, અને હોય તો શું, ના હોય તો શું. કબીર સાહેબને 10,000 ચેલા નતા તો કેટલા પાછા? ભણતા કબીરા ધર્મે દાસ ને એ દુરીજન સે નિરાધાર મારી હેલી રે અણઘડ્યો ઘાટ હેલી મેલ બન્યો. એક જ ધર્મદાસ કબીર સાહેબ મહારાજના 10,000 સેવકોની પરીક્ષા થઈ અને એમાંથી એક જ પ્રગટ થયા. ધર્મદાસના ગુણલા ગૌરવ તારી. ગુરુ મહારાજની વાત. એક ચેલો ડૂબળો હતો કે બાપુની સભા બેઠી છે, આજ તો બાપુ કન કોક માગવું છે કે સભા વેરા એટલે માગવું. વેરોની સભા એટલે કે ભાઈ તું ચમ બેસી રહ્યો છે? કે બાપુ હમણાં મારા ઘરમાં હરખાઈ આવતી નથી અને તમારી કૃપા થાય તો બાપુ કે આ મોજડી પડી લઈ જા અને અંજારની બજારમાં વેચજે જાય, એના જેટલા રૂપિયા આવે એટલું તું વાપરી જગ્યાએ. પહેલી આટડી આવે એટલે કુબેર મહારાજ બોલ્યા કે કોની મોજડી? કે ગુરુ નાનકની મોજડી. 5,000 રૂપિયા. બાબુરામ મહારાજ કન આયા આટડીએ. ગુરી મોજડી ગુરુ નાનકની મોજડી, એ કે માથા ઉપાડીને જાજે બજારમાં. મહારાજ કન આયા. એમ કરતા 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 કોઈ વેણારામ મહારાજ જેવો ઝવેરી બેઠો હતો કે ભાઈ કોની મોજડી ઉપાડીને જોઈ છે? કે લેવી છે ગુરુ નાનકની મોજડી છે. કે ગુરુ નાનકની મોજડી છે? હા. તો કે ગુરુ નાનકની મોજડી હોય તો મૂકી દે, તું ગાટલે લેતા તારા જેટલું ધન જોતું એટલું લઈ જા. તો એને વિચાર કર્યો કે મારા ગુરુ મહારાજની મોજડીની આટલી કિંમત છે તો મારા ગુરુ મહારાજની કેટલી કિંમત હશે? ના લીધી ગુરુ મહારાજની ગોખલામાં મોજડી લઈ અને પુદુસી હાલ જુઓ અંજારને જે ગાડીઓ હોય ને એને સાપ હશે બોધેલી. આવી જને મહાપુરુષે વાત કરી. આ તો જેનું મન ઠર્યું હોય ને એની વાત મહાપુરુષે કરી છે. એક વાત ઉપર તમે વિચાર કરો. પણ હું તો એ જ વિચાર કરું, ભૂપતરામ મહારાજ, વેણારામ મહારાજ કે નેના બનજો બસ. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. જો એકવાર નીચા ચાલે તો સબસે ઊંચા. તમે નેના બનજો અને સંતોની સેવા કરજો, સંતોમાં રચા પચા રહેજો. એક વખત એવો સમય આવી જશે ને તો તમારા બેડો પાર થઈ જશે. મુખમાંથી એ પરાપારનામાંથી શબ્દ નિહાળશે ને એ વખત તારું હારું થઈ જશે તો વાત થઈ ગઈ પૂરી. પણ જેને તન મન ધન ચોથું આલ્યું, શીશ જો આલી હોય અને ગુરુ ચરણે જ્યાં હોય તો કહેજો કે તમે નકા એમને નારે લાઈને આવ્યા હોય તો નિમેળ પડે. હા, જેને શીશ ઉતારી અને ધડ લડશે અને ધડ વાતો કરી તો એવા ગુરુ મહારાજ તમને પ્રગટ કર્યા છે. તન મન ધન ચોથું આલ્યું શીશ. તૈણ મોખ કળપિત મેં તો
કીધા રે ચોથામાં મારી સુરતા સમાણી રે ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે મારે તમથી રે મારે તમથી અધિક નહીં જુદા રે ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે આવી જેને દષ્ટા હોય ને આવી જેને પ્યાસ હોય ને એના સદગુરુ મહારાજ કારજ સુધારો મહારાજ એમને એમ નથી. આ તો લોખંડથી લોખંડ કહી જાય જગત તમને ટોકે કોઈ હાલ ના ત્યારે તમારો મારો વાલો આવે કે હવે તારે આવવું પડશે અને આયા સી હરિને ભજતા હજી કોઈ દી લાજ જતા નથી જોણી જેની સુરતા સોમળિયાની સાથ વધે વેદ વાણી જેની સુરતા છે ને એ સદગુરુના ધ્યાનમાં રાખવાની છે. તમને એક નિહાળમાં ભણવા જો પહેલાં તો પાઠ હાલતા કે આ પાઠ લસીને લાવજો ને આ પાઠ લસીને લાવજો. અત્યારે તો માસ્તર એવા શિક્ષક પેલા વિદ્યાર્થી એવા એટલે કે ભાઈ આ પાઠ તમે લખીને આવજો જે પાઠ આવતો એટલે કોઈ લખે ના અને એવો ને એવો જાય તો 50-60 જણા છોકરા હોય એમાંથી એક હાથ જ પ્રગટ થાય કે પછી કે તું પાસ 100% તારે 100% રિઝલ્ટ આવ્યું. ચારે અર્જુન ચારે ખાહડો ભર્યો તારે હવા હો હતા અને ગુરુ મહારાજ બોલ્યા કે આજે વડ વ્યધનની પરીક્ષા છે એટલે તમે વહેલા આવજો રા. એટલે હવા હો હતા તે તો ઉલડીને આયા કે હડો બાપુ આજ તો બોલાયા છે વહેલા પણ વડ વ્યધનની જેને પરીક્ષા હતી પણ પેલો બોલ્યા કે હવા હો ને આ ભાઈ તમને શું દેખાય છે કે બાપુ આ તો કદી બોલ્યા જ નહીં તમે ચોથી અમને આવડે તો કે ચિતા ખડકો હું તમને ભણાયા છે ને મારું ભણતર તો ગયું આ હવામાં કાઢ્યું જોવામાં કાઢ્યું આ તો કોઈ નહીં ના તો ઓમ છે ને તેમ છે કોઈ કડે એવું થાય છે ચેલો નહીં. અર્જુન બોલ્યો કે બાપુ આપનો આદેશ હોય તો હું વડ વેધન કરું. તો પણ હું તો તને ભણાયો જ નથી કે બાપુ ખાહડો બેસીને તમારો શબ્દ હું કેચઅપ કર્યો છે એટલે તમારો આદેશ હોય તો વડ વેધન કે શું દેખાય કે પંખી દેખાય કે ના પોદડો દેખાય કે ના વડ દેખાય કે ના તો ઓખ દેખાય કે ના તો શું દેખાય કે ફક્ત મને કીકી દેખાય. હે મના વેધણો વાલાની સાથ મને એ વાલો વિચાર્યા નવ વિસાર આઠે પોરે ઓળંબા મારા ઉરામાં બીજી વાલી ન લાગે મને વાત મને એ વાલો વિચાર્યા નવ વિસાર. આવી જેને ડરતા હોય કે મારા સદગુરુ મહારાજ મારા સદગુરુ મહારાજ મારા સદગુરુ મહારાજ જો ગુરુ કોઈ વળી કે ગુરુ તો જેટલી પ્રકારના હોય મહારાજ પણ જે સદગુરુ મહારાજ હોય ને એ જ આપણું કલ્યાણ કરો બીજો કોઈ ના કરે. જેની દળતા ગુરુ મહારાજના ચરણોમાં હોય જેની દળતા જેને વિશ્વાસ ગુરુની શાનમાં હોય જેની વિશ્વાસ પૂરો હોય ને કે મારા સદગુરુ મહારાજ છે ને એ જ મારા પરમાત્મા છે બીજો નથી આ દુનિયામાં. ઓમ ઊંચા નેચું થાય પેલા જે શળ વચ્ચે જાય એટલે ઊંચા નેચું થાય એટલે ભેંસાનો આયો મરવાનો કે આ શું થાય છે તોળી કે આ તો ડૂબવાનું છે ડૂબવાનું તો ઓનો ઉપાય આ તો મને કોઈ ખબર નહીં કે તારું ધર્મ સંભાળ બસ તારું ધર્મ જ સંભાળતો હોય કડે તમારું ધર્મ સંભાળવાનું છે. શું સંભાળવાનું છે? તમે જે પ્રતિજ્ઞામાં પ્રતિજ્ઞામાં જે શીલ હોય ને એના ઉપર કબીર સાહેબ શાપ કીધી છે. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર 5 इंद्रियों वश करो तो पोते दास. कबीर कबीर का घर चौकटे गलकट्टे की पास करेगा नर भोगवे कुण बैठा न कुण. કબીર સાહેબનું ઘર હતું ગલકટ્ટાની પાસ ખાટચીના બાજુમાં હતું તો કે ભાઈ એ તો એનું કરમ કરેમાં આપણે શું લેવા દેવા. તમારે કોઈ પરસ થતું નથી તમારે કોઈ અડતું નથી પણ હાથે કરીને તમે હલકા બનો છો હાથે કરીને તમે હેઠા પડો છો. આ મનનું મોળા પણ તાગો તમે કેવું માની ન જાગો.
કભૂથી કૂબ જાય તમને ફસાયા ઓઢાડ્યો અજ્ઞાનો ધાગો શંકર કહે શંગયનો સોડો તો અલક ધણી નથી આઘો રે સંતો કેવું માનીને જાગો ચાર દિશામાં રાજ તમારો આખા બ્રહ્માંડમાં રાજ તમારો આખા બ્રહ્માંડમાં તમારું રાજ છે કે નહીં કે કોકનું છે બીજોનું છે આ તો ઓયનું છે આપણું નથી આ તો આપણું નથી કોઈ આપણે તો આપણા ઘરની વાત ખાલી કરો ના આખા વિશ્વમાં તમે છો હાલ બાપુ બોલ્યા એટલે મને પ્રશ્ન ઘડી ઘડી યાદ આવે છે કે ગાયોમાં કૂતરામાં ભેંસોમાં ગરીબમાં જે માગણમાં એમાં તમને હરખો દેખાય તાણી દેવળે દેવળે કરે ઉતારા પારસ થઈને પરખો આ પરખાની ખબર પડે તો પરખો ના લાગે સરખો કોઈને કોને બનાયો પવન સરખો આ હરખો જ છે કે જો ઊંચા રહેતો છે જોવો તમે વિચાર કરો આત્મા તો હવરો એક કે ભાઈ હવા એકની એક કે આત્મા જુદો ને હવાય જુદી ને મને જુદું ઓ તો બધા એક તમે આત્માય જુદું કહો છો મને જુદું કહો છો અને હવાય જુદી કહો છો બધું એકનું એક છે અને એકના હાથે આ સંચાલન થાય છે આ ના હોય તો બીજો સંચાલન કરવા વાળો છે જ નહીં જેની મહાપુરુષે શાન આપી હોય એના ખબર પડે મારા જે મહાપુરુષોની વાતો છે ને ઘણી ઝેણી છે મોટા કોવાળા કોઈ ના કાપીને લોખંડ કાપે એ શેણી પૂછો મહારાજને આખો દાડી શેણીથી પેલા શિલાહારીઓ કાપ કરે છે મોટા કોળીએથી કુકદાર શેણી કપેલ શિલાહારી કપાય એ તો શેણીથી કપાય એટલે જે એની જેની જરૂર હોય એ કણ જ આપણે જરૂર રાખવી પડે આ તો જે ગુરુ મહારાજ કરવા હોય તો ખાલી અડીને જતો રહેતો એ કલ્યાણે શું કરે તાણી ગુરુ મહારાજ હોય આવતા હોય તો પેલો હટીને જતો હોય તો એ કલ્યાણે શું કરે તાણી કોઈ ના મેળ પડે મહારાજ કોઈ ના મેળ પડે એનાથી તમે જે છો એ હારા છો એનાથી ઓમો નથી નકર તમારું જીવન આખું બગડી જશે પ્રતિજ્ઞાની વાત છે જેને પ્રતિજ્ઞા જે પોત પ્રતિજ્ઞાઓ લીધી તો એમાંથી એક પણ ખંડિત થાય તો વાત થઈ ગઈ પૂરી મહારાજ આ તો કે ગુરુ મહારાજ ચો પાળો આ તો ચો ગુરુ મહારાજ પાળો અમારે જેમ કરવું એમ કરો જો નથી એ તો વિચાર કરો કે જો ગુરુ મહારાજ નથી અને ચારે તમે હાચા મનથી બોલાયા ચારે ના આયા એ તો વિચાર કરો તરત જ પ્રગટ મારો વાલો છે આ વાલાને કીધું તરત બાપુ આવો આયા કે ના આયા એક જ ફોનથી આયા કે ના આયા તચિયાવાનાથી તમે ખોળો છો ભાઈ કાર્ય એ કરશી ને કોમે એ કરશી અને એ આલસી એ પીરસ છીએ એ તો પછી છે કોણ બીજો જોણી બીતો ફરે એક સતબી કોની તરત આ ચાવી મળી ગઈ હોય તો હો નક 12 વર્ષે ગુરુ મારા આવ્યા કરણી સૂચન થયો કોઠિયો 12 વર્ષે આયા ખરા લાખાને અને કરણી સૂચન તો કોડિયો થઈ ગયો મારો પ્રભુ 12 વર્ષે કે લાવો ચેલાની સમાચાર તો લેવા જાઉં અને તો કોડિયો હતો ગુરુ મહારાજ હાથ મેલ્યો ને કાયા એમની થઈ છે આ कंचनवरनी काया तमारी सो हम क्या आपकी माटी केरा बंगले में बोलता नर कौन था माटी कुछ बोलत नहीं उसके अंदर कौन था माटी तो बोला से माटी कोई ना बोले बोलनारो बोला से क्या बोलनारो बोला से એટલે આ કંચનવરની કાયા પોસ તત્વોનું આ પિંજરું છે એમાં સઠ્ઠો નારાયણ છે એ બોલી રહ્યો છે એ ચાલી રહ્યો છે આખા વિશ્વનું સંચાલન કરી રહ્યો છે એ પરિબ્રહ્મ પરમાત્મા છે બીજો નથી આ તો હજી કી ભૂપતરામ મહારાજે અલગ જસુરામ મહારાજે અલગ રણછોડ મહારાજે અલગ ગીતામાં જ્યારે ગીતા કૃષ્ણ અંચાવતા હતા અર્જુનને એટલે કે કૃષ્ણ અને અર્જુન બે હતા એટલે કૃષ્ણ એ હતો ને અર્જુન એ હતો એક જ હતો પણ આ વાતની જ્યારે ઘેડ બેહ ત્યારે હો ને કે પત્તો નહીં લાગે એવો આ તો એ નવરેજમાંથી નહીં ચોથી ભૂપતરામ મારા હમાત હોય
આપણે તો કહીએ હાલ ના કીધું કે આપણે તો આ મંથન કરીને આ ફરતું તીરથ શું લેવા આપણે ઉજાગરા કરો એ તો વિચાર કરો શા માટે આપણે તમારા છોકરા મોટો કરો છો હાલ હે કોક જીવ મારા જેવો થઈ જાય કોઈ અંશ મારા જેવો થઈ જાય તો આખા વિશ્વમાં ડંકો વગાડે અને વગાડ્યા છે જે મહાપુરુષો વગાડ્યા છે એ અમને ગુરુ હતા ને આપણે ગુરુ હતા રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મુનિ ગુરુ નતા તો કૃષ્ણ ભગવાન દુર્વાસા ગુરુ હતા રોમપીના બાબા બાળીનાથ ગુરુ નતા અરે રાક્ષસોના શુક્રાચાર્ય ગુરુ હતા તો આપણે તો માનવ છે આપણે કેમ ગુરુ ના હોવા જોઈએ બસ આ તો આયા છે 50-60 બની ફિલ્મ પટ્ટીમાં આયા પછી કોઈને જોડ્યા નહીં આવો ભાઈ તો અમારે તો દેવ થઈ ગયો કે દેવ થઈ ગયો અને પછી વળી મય વિઘ્ન સંતોષીને મય હોય કે આ તો થયા છે આ તો ફૂલ પાસા એટલે કે થયા છે તો આટલા દાડા ચોઈ ગયા હવે થયા 5 વર્ષે 10 વર્ષે અને વળી એ બિહારવાના બિહારીને એની પૂજા બિહારો તમે પૂજા તમે કરો નારેલે તમે મેલો તો પછી જો બેઠા છે આ શેરપુરામાં તમે જોવો તો આ અમારા શેરપુરાના ભાઈ બેઠા શંકર ભગવાનનો ચોદીનો નાગ હતો તે કોઈક લઈ ગયું ભગવાન ચો ગયા ભાઈ આમ લઈ ગયું ના લઈ ગયું અમરશંકર કે ચોદીનો નાગ લઈ ગયા લ્યો તો મારા વાલો તો ગયા એટલે એને ખબર છે કે ભાઈ આ કોઈ જરૂર છે શોકી લઈ જાતા પતના તોડું પથ્થર નહીં પૂજું રે જૂઠા દેવને મનાતા रोम रोम में वसे निरंजन ऐसी वाट में जाता हो दाता लेर आवे जब आता चो નથી એક જગ્યાએ નથી બધા જ છે પથરાની શિલ્પી જ્યારે મૂર્તિ ઘડે છે ને ત્યારે એના પગમાં રાશિને ઘડે છે બીડીઓ પીવે તો એ ઓલવે તો જોઈ મારો વાલો ઈઓર કદાચ અસર નહીં થતી હોય પણ તોય મારા વાલા આવા મહાપુરુષો થઈ અને એની પ્રતિષ્ઠા કરે છે એમાં પ્રાણ પુરુષ આ સંતોની સાક્ષી અને આ સંતો જ પૂરી શકે બીજા કોઈ ના પૂરી જો ભગવાનને સંતો બિહાર કે સંતોને બોલાવો ભાઈ પોત સંતોને બોલાવો આડ મહાત્માઓને બોલાવો અને પછી ભગવાનની પ્રતિષ્ઠા કરો હમણાં સુંઢામાં મહાદેવ બાપજીની પ્રતિષ્ઠા છે 15 તારીખ એટલે બધા મહાપુરુષો થઈને કાર્ય કરે છે કે પણ કહેવાનો મારો ભવારત એ છે કે તમે સમજી સોચીને કરજો એમને તમે ના કરતા જે કરો એ સમજી સોચીને કરજો અને ગુરુને જેને શરણું શીખવાડ્યું છે એને તો કોઈ થતું એ નથી અને કોઈ કરતું એ નથી એ તો તમે જ છો બીજો કોઈ છે ને આ તો રાતના 3 વાગે કદાચ આપણા આશ્રમમાં ઉઠો અને એના 3 સોયલા પડે એક ઓમ જાય એક સીધો રહે અને એક પાછળ રહે આમ ચોઈસ નહીં થતા તમે રાતના કદાચ અજવાળિયાના ઉઠો તો એક ઓમ આડો રહે ને એક ઓમ સીધો રહે ને એક ચીડે રહે તો સોયલો એનો એક કુનો સોયલો તમારો કે બીજાનો આ તો એવું આમ ફરે એટલે ઓમ ફરે એવું આમ ફરે એટલે ઓમ ફરે કે હા મારાથી કોક છે બીજું છે મારાથી કોક બીજું છે એટલે આ બિયાઈ ગયો પછી એને ભાઈ ભૂવા બોલાવો ના બોલાવો છે ને ટાળો ઘટાવો એમ કરતા ભૂવો આમ કર્યો આમ કરે એટલે સારું થઈ જાય બસ આ ટુષ્કું જ કરી શકે આ જુગતી કરી શકે જુઓ રે વિચારી લ્યો લે જુગતી આત્મ જ્ઞાન વિના નથી મુગતી પાડો મોદો પખાલ ડોમ દેવા એમ રોગ માટે નહીં એ તેનો કદાચ પાડો પખાલનું પાણી ભરીને જાતા હોય અને નીકળે પેલી પખાલી પણ ડોમ ચોડે તો એનો રોગ મટે તો કે એ તો પાડો હાજો થઈ ગયો ના થાય મારા તો જુગતી મહાપુરુષોની છે આ મહાપુરુષોને તમને જેટલી રીત બતાવી છે જેટલી રીત બતાવી કેટલા જેણા બના ગુરુ મહારાજ તમે તાચી નાખો જુઓ હા તો સમજવાનું હોય તો ગુરુ મહારાજની દ્રષ્ટિ તમે જિલ્લા ચમ પોઠિયા આગળ મેલો છે મંદિરોમાં ચમ પોઠિયા મેલો છે શંકર ભગવાનના હમ પોઠિયા મેલો માતાજીનો હમ સિંહ મેલો ચમ મેલો છે એ દ્રષ્ટિ ઝીલવા કોઈ મહાદેવ બાપજીના અમે પોઠીઓ મેલે છે ચમ એ દ્રષ્ટિ ઝીલવા અને તાણી વૈકણ તમે ગુરુ કર ઉભારો ને બેહીરો ને અને તમે દ્રષ્ટિ ઝીલો ને તો ગુરુ ગોવિંદ એક જ છે બીજો નથી મહારાજ આ મહાપુરુષે વાત કરી
આપણે થાચા છે તે ઓછું રાખો મહારાજ કે ના બાપુ શું બોલો છો? અમારે તો શોભનબેન ખબર છે કે એ પતિજી વાત તે સારું કીધું થાક લાગ્યો છે પણ હવે શું કરીએ ભાઈ? આપણે ના આવે તો આવા મહાપુરુષો કે બાપુ ચો જ્યાં મહારાજ ચો જ્યાં હવે આપણે ના આવે તો કશું કોઈ હવે ના આવે તાર સારું ના લાગે. એ તો ભાઈ આ સંતો માટે બધું કરી રહ્યા છે અને આપણું જે મહાપુરુષે આપણને જે આલ્યું છે ને રત્નમણી ચિંતન આપણું જે દેહ આલ્યો છે ને અમર છે, મરવાનું નથી તમારે. તું સમજેલા પુરુષોની વાત કરું. અમર બનાયો રે આજ મને અમર બનાયો રે મારા સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો રે. અમર બનાવી નાખ્યા છે પણ એ ભોથી તમારે નીકળી જાય, ઉપરથી ફોતરું નીકળી જાય ચોખા ઉપરથી, તો તમે ચોખા થો ત્યારે કપાળામાં ચોટો નકર ના ચોટો મહારાજ. એટલે ગુરુ મહારાજ તો તમને અમર બનાયા છે પણ હજી સુધી તમને ખબર તું મેરે દાતા મેં તેરા મંગતા और वचन को साता भूख प्यास की आपको खबर है आप देता जब खाता ये मेरे दाता में लहर आवे जब आता. તું આલવા વાળો છું, હું માગવા વાળો છું, પણ જ્યારે સાચા મનથી પોકારો એ જસુરામ મહારાજ ટોકો પાડે તો તરત અંતર જ છે. જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ જો થઈ ગયો એક જ વખત થાય એને ટોકો પાડો ને તો મારો વાલો હાજર સિંહ ને સિંહ 750 કિલોના અંતરમાં એ મારા વીરા તારી બેની લૂંટોણી છે હરિયાવનમાં. જો એ વખત જો ટેલિફોન હતા તો જેવી રીતે વાપર્યું હશે તો મારા વાલાને કોને આવ્યો ભણકાર, મારી બેન વનમાં ભીડ પડી છે તો મારો વાલો એક સ્વરૂપ પોયરા છું અને એક સ્વરૂપે બેનીના વારે ચડ્યા. આજે આ ટેલિફોન વિચાર તો કરો. જેનું મન સાચું છે ને તો અંતરથી તમે અવાજ કરો તો એ મારો વાલો આવે આવે ને આવે, પણ હાચા મનથી. જો હાચા મનથી પોકારો તો તમે કદાચ છોકરાને હાચા મનથી ઘેર બોલાવો ને અને કદાચ 10 રૂપિયા હાથ ફેરવો તો એ આપણું કામ કરે. તો આ તો આપણો દેહ ઉમેરી દીધો છે, આપણું કેમ કામ ના કરે? આ તો હજી વિશ્વાસ જ નથી. જો વિશ્વાસની ભક્તિ છે હો, વિશ્વાસે મહાપુરુષો તર્યા છે અને વિશ્વાસે કારણ સુધર્યા છે અને વિશ્વાસે મારો વાલો નાવડે ઉતાર્યા છે. પણ વિશ્વાસની ભક્તિ છો મારા અંતર જેનું ચોખ્ખું એ ભમન હમ ચોખ્ખું છે. તમે એક વખત હાચા મનથી ગુરુ મહારાજને પોકાર કરો કે મારા વાલા જો મારી લાજ જાશે તો આ તારી જીલી જ છે. અને કદી હું તો કોઈ ચિંતા જ કરતો નહીં, આટલું કરી પણ કોને કર્યું મને કોઈ ખબર જ નથી. બસ સેવાનો આપણે ભાવ, સેવાનો ભાવ આવા મહાપુરુષોના સહકારથી જે કરું છે ને એ રૂપે જો આવીને કરી જશે આપણને ખબર નથી. પણ હજી આપણે તો પૂતળા ઓળખીએ, પૂતળા ઓળશે નહીં મેળ પડે મહારાજ. જો પૂતળા ઓળખો ને તો મેળ કદી નહીં પડે. આ જાતના ના પાતના એટલે પોન બાકી દીધું. માન રે મૂચીને તમે હે આવો રે મેદાન મને હે જાણી લો જીવ કેરી જાત રે અજાતી વિજાતીની એ જુગતી બતાવું પાનબાઈ એ બીબે પાડી દઉં બીજી ભાત રે. આ જ્યારે મન ગુરુના ચરણમાં પડ્યું હોય હજી તો અહીંયાના કણ સમજ્યા છે કે મન તો મારા કણ છે, એટલે આ ગુરુમુખ તમને આલ્યું અને મન તો ગુરુના ચરણમાં પડ્યું છે. અને આ તો બોલું તો મન મુખી, જીવ મુખી, માયા મુખી. તમે જ્યા મુખથી બોલો છો તમને ગુરુ મહારાજે ગુરુમુખ આલ્યું છે અને ગુરુમુખજી જે બોલતા હોય ને એ તો ફૂલ ઝરતા હોય. હા, જેની વાત, જેની વિશ્વ વીતી જગમાં વાત, વારે વારે જાઉં ગુરુના વારણે
મને નિરખાયા નવતમ મારા ગુરુ મહારાજ મને નિરખાયા નવતમ નાથ મારા ગુરુ મહારાજમાં કોઈ ફેર નહીં મારા કૃષ્ણ ભગવાનમાં કોઈ ફેર નહીં મારા વેણારામ મહારાજનો કોઈ ફેર નથી પણ આ તો કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કર્મ ભોગવનારો એ પરમાત્મા કે તું મને દોષ ન દેજે તું તારા કર્મથી ઊંચા લેતો છે ભગવાનને કર્મ ભોગવવું પડી છે અને આપણે ભોગવવું પડશે એટલે કે ભીલે ભાલોડ માર્યું યદી કૃષ્ણ હતા બળવાન શું કર્યું બાલીને ચીડેથી માર્યું તું રામ અવતારમાં તો કૃષ્ણ ભગવાને કોને માર્યું એનો એ કે તો હળો બોધીને જાય એનો છોકરો એટલે તરત પેલું કે જા તારા મુસળ પ્રગટ થશે અને આ જાદવોનો નાશ થશે એટલે પેલું મુસળ પ્રગટ થયું એટલે ઘસી 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 અને એની પેલી પોન થઈ અને આટલું વધી એટલે દરિયામાં ફેંકી દીધું એટલે પેલી માછલી ગળી જઈ ટીમ્બર જ્યારે માછલી લાવ્યા તો માછલીને ચીર્યું તો મેં આટલું લોખંડ જે હર્યું તે એ વળી એનું તીર બનાવ્યું પીલે ભાલોડ માર્યું એથી કૃષ્ણ હતા બળવાન તો મારા વાલાને ખબર હતી કે મારું મોત છે પણ હું એવું કાર્ય કર્યું છે રામચંદ્ર ભગવાનને ખબર નથી કે વનમાં મારા જવાનું છે જાવું જ પડે કે નારદ મુનિનો શ્રાપ હતો કે જા તું મને આવું મુખ આલ્યું છે એ કુંવરીને વરવા માટે તું મને વદરાનું મુખ આલ્યું છે તો તારે રામા અવતારમાં વદરોનો સહારો લેવો પડશે જા મારો શ્રાપ છે આ તો બધું મારા ઊંચાને તું આ કંઠમાળા છે ને એ ફરે જો તમે આવતા તમે તો એના એ છો જોય નથી બીજા નથી આ વયથી હોય ને વયથી હોય ને વયથી હોય આ તો ઘર બદલ્યા છે આ નથી બદલાતી આકાશ નહીં બદલાતું તમે નહીં બદલાતા જેમ છે એમ કર્મના અધીન આપણે પ્રગટ થવું પડે મહારાજ બસ જીવનમાં છો ને આયા છો તો કોઈક સુગંધ ફેલાઈને જાજો આવા મહાપુરુષ જે ઓગણ ગુલાબનો છોડ વાયો છે ને તો ડીસાની બજારમાં થઈને એમના ઘર આગળ કદાચ હેરશે ને તો કદાચ એ સુગંધ આવશે ને આવશે તમે કદાચ ચંબેલી વાવી છે રાતરોણી વાવી છે તો રાતના થઈને નીકળતા હશો તો કે ભાઈ વચ્ચે ચંબેલી મેકાય છે ખુશ્બુ તો મેકાય કે એ તમને દેખાય છે ગુલાબની સુગંધ તમને દેખાય છે ચંપાની સુગંધ તમને દેખાય છે તો પરખાય છે તો ખરા કે પરખવા વાળો બેઠો સમય મન બુદ્ધિ ચિત્ત ન અહંકાર આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે ચાર અંતકરણ છે ને એ એના સૂત્રો છે એના પર ચોકી પણ એક કોમ આવે એવા નહીં આવી જેને મહાપુરુષે આપણને સમજાય છે એક વાત પર આપણને જો વાત કરીએ તો આપણું ઓખમાંથી વહુ આવી દયા કરીને મને બે પાયો મારા નેણમાં આવ્યો નૂર પ્યાલો મેં તો પીધો છે ભરપૂર એટલે એક વાણી બોલીએ ને પછી પહેલા દે હોમિયાની તૈયારી કરો સમય વધારે થયો છે મહાપુરુષોને ઢાળ વાય છે એટલે વાણી બોલે એટલે થોડું સારું થાય